છે હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ. તો ભલે મિત્રો, આપણા બધાનો જન્મ થયો ત્યારથી લઈને મૃત્યુની વચ્ચે જે કાંઈ પણ સ્ટોરી છે, આપણે સમય કાઢવાનો છે, આ બધું અગાઉથી ફિક્સ છે, પહેલેથી નક્કી છે, લખેલું છે ભાઈ. કઈ રીતે મિત્રો આજનો વિડીયો તમે જોશો ને એટલે 100%, હું તો કહું છું 100%, પણ 1% તમારી મહેનત કરવી પડશે, બરોબર છે. આમ તો જોઈએ તો 50% મહેનત કરવી પડે, પણ 50% તમારું ટેન્શન, ચિંતા ઓટોમેટિક હોઈ જશે. કઈ રીતે? બધી જ વાત કરીએ. જોરદાર ઉપાય કેવો છે મિત્રો? એક જ ઉપાય ખાલી કેવો છે દાદાનો, બજરંગબલી હનુમાનજી મહારાજનો. હા ભાઈ, તો ફટાફટ શરૂ કરીએ. શોર્ટમાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ અત્યારે જ તાત્કાલિક શેર કરી દેજો ભાઈ, કારણ કે એમને પણ સત્ય જાણવા મળે. જે ટ્રુથ છે, હકીકત છે, એ એના સુધી પહોંચી શકે, બરોબર છે. અને દરરોજ નવા લાભ બધા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ બટન છે જમણી બાજુ, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો, જેથી દરરોજ નવા લાભ બધા વિડીયો તમારા સુધી પહોંચે. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલી વાત કરું તો મિત્રો, આપણો જન્મ કઈ જગ્યાએ થયો, કયા ઘરમાં છીએ આપણે, બરોબર છે, કયું પરિવાર છે, મા બાપ કોણ છે, મિત્રો કઈ જગ્યાએ ભણશું, નોકરી ક્યાં કરશું, બરોબર છે, લગ્ન કોની સાથે થશે, છોકરા આવશે ક્યારે, એનું નામ શું હશે, એના લગ્નની તારીખ શું છે, અને કહેવાય કે આપણી મૃત્યુની તારીખ. મિત્રો આ બધું અગાઉથી ફિક્સ છે, બરોબર છે. પણ કહેવાય કે આપણા પૂર્વ કર્મના અનુસાર આપણને હાલમાં, પ્રેઝન્ટમાં જે આપણે જીવીએ છીએ ત્યાં આપણને જન્મ મળે ને બધું આપણું કામ ચાલતું હોય મિત્રો. પણ અમુક લોકો એને એક્સેપ્ટ નથી કરતા. તમે જો એક્સેપ્ટ કરો, સ્વીકારો, બરોબર છે, તો પ્રકૃતિ આપોઆપ તમને નવા નવા લાભ આપે, રસ્તા આપે, ફાયદો આપે, બરોબર છે, બેનિફિટ મળે. કઈ રીતે મિત્રો? ઘણા લોકો છે ને ભાઈ, અમુક % હોય કે જે અદેખાઈ, ઈર્ષ્યા અને એ બધું એને નડતું હોય કે આની પાસે તો મોટી ગાડી, આની પાસે તો મોટો બંગલો, આની આવક તો વધારે છે ભાઈ, આને તો આમ, અમારે આમ, આને તો આમ, અમારે આમ. ખરેખર તો હું ડિઝર્વ કરતો હતો કે આ બધું મારી પાસે હોય, બરોબર છે. આની પાસે તો કઈ લાયકાત નથી, તોય ભગવાને આપી દીધું, કારણ કે મિત્રો એનું પૂર્વ કર્મ સારું હતું, બરોબર છે. અને આપણે એનાથી પણ વધારે જોતું હોય તો કઈ રીતે મળે? એનો રસ્તો શું છે ભાઈ? તો એ છે કર્મ ભાઈ, બરોબર છે. નસીબમાં બધું લખેલું છે, A to Z. ફક્ત કર્મને જ ખાલી જગ્યા આપેલી છે. શું કામ? કારણ કે તમે જેવું કર્મ કરો એ પ્રમાણે અને એનાથી પણ 10 ગણું તમને નસીબ આપવા તૈયાર છે ભાઈ, બરોબર. સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ મળે. હવે ઘણા કહેશે કે પછી તમે કીધું કે બધું લખેલું છે, તો પછી કર્મ કરવાની શું જરૂર? મિત્રો ભગવાન પણ કહે છે, કર્મ કર્યા વગર ભગવાન પોતે પણ મદદ નથી કરતા એની, બરોબર. આ સાચી વાત છે. તમને ઉદાહરણ આપું મિત્રો. એક ચાય વાલા છે, ડોલી ચાય વાલા, બરોબર છે. ચાની એની નાનકડી રેકડી જેવું એમણે બનાવ્યું હતું. મિત્રો એ વ્યક્તિ લાંબા હેર છે, અને તમે કદાચ વિડીયો જોયા હશે. મિત્રો એ વ્યક્તિ જે છે 10 થી 12 વર્ષ, 12 થી પણ વધારે, 12-13 વર્ષ થયા એ ચા વેચે છે, બરોબર છે, ચાનો ધંધો કરે છે. એને વિડીયો બનાવવાનો શોખ છે સોશિયલ મીડિયામાં. રેગ્યુલર એને એનું કર્મ કર્યું, બરોબર. ચાની કોથળી, દૂધની કોથળી આમ ઉડાડે અને ખોલે અને આમ કપ કરીને ચા ભરે, અને બરોબર એવા વિડીયો બનાવતો. હવે મિત્રો એક દિવસ એનો વિડીયો વાયરલ થયો, ધીમે 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 ફેમસ થયો, અને બિલ ગેટ્સ, બરોબર છે, એને એનો કોન્ટેક્ટ કર્યો અને એને ફેમસ કરી દીધો. હવે વ્યક્તિ દુબઈ, લંડન, અમેરિકા, બરોબર છે, બધી જગ્યાએ વિડીયોઝ બનાવે છે, પ્રમોશન, એડવર્ટાઇઝ કરે છે, અને ટૂંકમાં સારી લાઈફ છે એની. પેલા પણ સારી હતી, પણ હવે વધુ સારી છે. કઈ રીતના? શું બદલું? આમાં આખું થયું શું ચેન્જીસ? નસીબ. કારણ કે મિત્રો એને એનું કર્મ કર્યું ત્યારે નસીબે સાથ આપ્યો ને. ખાલી વિડીયોની લાઈનમાં હોય એ લોકો માટે આ વિડીયો નથી, બધા માટે છે. તમે ગમે તે જોબ કરો છો, બરોબર છે, બેંકમાં છો, પોલીસમાં છો, ગવર્મેન્ટ જોબમાં છો, A to Z પ્રાઇવેટ કંપનીમાં છો, કે બિઝનેસ કરો છો, એનાથી પણ વધુ સારું જોતું હોય તો શું કરવાનું? કર્મ કરવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની, બરોબર છે. મિત્રો આ મારી ચેનલમાં મને તો હજારો લોકોના મેસેજ આવે છે થેન્ક યુ ના,
પણ હું મારી થેન્ક યુ નથી જોતું, બરોબર છે? તમે ખાલી કામ પૂરું થયું એ મને કહી દેશો ને એટલું ભાઈ, એ મારા માટે આનંદ આવી ગયો ભાઈ, બરોબર છે? કારણ કે તમને લાભ મળ્યો, તમારું દુઃખ દૂર થયું, કષ્ટ દૂર થયું. કર્યું કોને? દાદાએ ભાઈ. હું તો નિમિત્ત છું, બરોબર છે? હું તો તમને પાઠ મંત્ર વિધિ નિયમ અનુસાર કહું છું, ખાલી કરવાનું તો તમારે છે ને ભાઈ. અને કરે છે કોણ? દાદા કરે છે ભાઈ. મિત્રો, હું તમને મારું પોતાનું એક્ઝામ્પલ દઉં. સૌથી પહેલા આવ્યું હતું ટિકટોક, બરોબર છે? ટિકટોક નામની એપ્લિકેશન હતી શોર્ટ વિડીયો માટે. આઈ થિંક લોકડાઉન ટાઈમે બધા વિડીયોઝ બનાવતા, એ પહેલાનું હતું. મિત્રો, એમાં પણ હું વિડીયોઝ બનાવતો, કંઈક 34,000 35,000 સમથિંગ મારે ત્યાં ફોલોવર્સ હતા, બરોબર છે? મોસ્ટ ઓફ ત્યાં કોમેડી વિડીયોઝ બનાવતો અને મંત્રના અને બધા વિડીયોઝ બનાવતો. હવે મિત્રો એ બંધ થયું, પછી ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ બનાવ્યા અને સાથે સાથે યુટ્યુબમાં. એટલે કે આમ જોઈએ ને તો ટોટલ 4 કે 5 વર્ષથી, હા 4 કે 5 વર્ષથી હું વિડીયોઝ બનાવું છું, બરોબર છે, રેગ્યુલર. પણ મિત્રો વિચારો, જે મેં એક વિડીયો બનાવ્યો તો એ વાયરલ થયો યુટ્યુબમાં જ, તેનાથી તમે બધા લોકો મારી સાથે જોડાણા, બરાબર? આ હકીકતની વાત છે ને. એ વિડીયો વાયરલ થયો એટલે તમે જોડાઈ ગયા. હવે આમાં મેં અલગ શું કર્યું મને એ કહો? કાંઈ અલગ નથી કર્યું. હું જે રીતે વિડીયોઝ બનાવું છું એ રીતે મેં બનાવ્યું, બરોબર? મારું પોતાનું ઉદાહરણ છે. પણ નસીબે અને ભગવાને સાથ આપ્યો. નસીબે અને ભગવાને મને સાથ દીધો. ક્યારે દીધો? જ્યારે મેં કર્મ કરવાનું ચાલુ રાખ્યું ત્યારે. એટલે આ એક ઉદાહરણ છે મિત્રો, સત્ય વાત છે જે કીધી, કે તમે તમારું કર્મ ચાલુ રાખો ને. જો 3 વસ્તુ છે, એક તો કર્મ, નસીબ અને ભક્તિ. આ 3 કન્ટિન્યુ તમે રાખો ને એટલે તમારું કામ થાય. કર્મ કર્યા રાખો, ભક્તિ કર્યા રાખો, એટલે નસીબ આપોઆપ બદલી જાય ભાઈ. ટૂંકમાં સહેલાઈથી કહું ને મિત્રો, તો પ્રકૃતિ તમને તમારા રસ્તે ઓટોમેટિક લઈ જશે. તમારે સીટ બેક, બરોબર, સીટ ઉપર બેસી જાવ. જે રીતે કહેતા હોય ને કે સીટ બેક એન્ડ રિલેક્સ, પ્લેનમાં ભાઈ આરામથી બેસો, તમે તમારા સફર ઉપર પહોંચી જશો, રસ્તે પહોંચી જશો. મિત્રો એવી જ રીતે આ જિંદગી પણ છે. પણ આમાં તમે આરામથી બેસી ન શકો, કામ કરતું રહેવું પડે ભાઈ, બરોબર છે? ગમે તે લાઈન હોય, ગમે તે જોબ હોય, ધંધો હોય. હવે મિત્રો એક એવી વાત તમને કેવી છે કે ઈ કરવાથી તમારું ભાગ્ય પણ બદલે, નસીબ પણ બદલે. કહેવાય કે હાથની રેખા છે એને ચેન્જ કરવી હોય તો હાથની રેખા નહીં, ચાલો તો નસીબમાં જ સારું નથી લખ્યું. ભલે હું એમ નથી કહેતો બધામાં સારું લખ્યું હોય, દાદા બધાને સારું આપે, બરોબર? પણ એવું ઉદાહરણ દઉં છું, એવું હોય અને એને પણ સારા નહીં, બહુ અતિ સારામાં બદલવું હોય તો શું કરવાનું? મિત્રો, રામ રામ રોજ બોલો અને હનુમાન ચાલીસા એકવાર રોજ બોલો, બાકી કાંઈ કરવાની જરૂર નથી. 100 નહીં, કરોડો ટકા બધું સારું થઈ જશે ભાઈ. મિત્રો, મેં 2 કે 3 મહિના અગાઉ એક વિડીયો બનાવ્યો હતો નીમ કરોલી બાબા વિશે, જેમના વિશે મેં ફેસબુકમાં ફોટો આવે એવી રીતના વાત કરેલી હતી. જે હનુમાનજીના ભક્ત છે. ઘણા લોકો એમને દાદાના અવતાર પણ માને છે ભાઈ, કારણ કે એની શક્તિ, તાકાત, એની જે કહેવાય કે સિદ્ધિ ભાઈ, તપસ્યા જોરદાર છે. અને આજના સમયે પણ ઘણાની મદદ કરે છે. મારી પણ ઘણી મદદ કરેલી છે ભાઈ દાદાએ. હા, હવે એક ફોટો હોય, એમાં નીમ કરોલી બાબાની તસવીર હોય, બરોબર છે? અને નીચે લખેલું હોય કે કલ મેં તુझे बच्चे के रूप में मिलने आया था, लेकिन तूने मुझे भगा दिया. હવે આ જે ફોટો જેને જોયો એને યાદ કર્યું હોય કે હા, કાલના દિવસમાં એક છોકરો આવ્યો હતો ભાઈ, મેં એને જવા દીધો. એટલે કે આવી રીતના કાંઈક ને કાંઈક ઘટના ઘટતી હોય ને, ઓટોમેટિક એની સુધી પહોંચે. કઈ રીતના એ પણ મેં વિડીયોમાં કીધું હતું. એવું હશે તો હું લિંક શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તમારે નીમ કરોલી બાબાના બધા પેજ ફોલો કરવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે અત્યારે આ વાત શું કામ કહું છું મિત્રો? કાલના દિવસે ફેસબુકમાં મને નીમ કરોલી બાબાનો ફોટો અને નીચે લખેલું હતું કે अपने सभी दोस्तों को बता देना, बरोबर છે, सब निश्चित समय पर तय है, રામ રામ જપે સબકા ભલા હોગા. આવી રીતે લખેલું હતું. એટલા જ માટે આ વિડીયો હું બનાવું છું અત્યારે મિત્રો. એના એક એક શબ્દ કામ કરે છે ભાઈ, બરોબર છે? અને એની જ મરજીથી આ તમે વિડીયો જોવો છો ભાઈ. જેમણે સબસ્ક્રાઇબ કરેલું છે તો પણ, અથવા સબસ્ક્રાઇબ નથી કરેલું તો પણ ભાઈ, સબસ્ક્રાઇબ મહત્વનું નથી, મેટર નથી કરતું. કારણ કે ઘણી ચેનલ છે ભાઈ જેનેમાં ઘણાએ સબસ્ક્રાઇબ કરેલું, જે સબસ્ક્રાઇબ કરેલું છે ઓલરેડી, એના સુધી પણ એ વિડીયો કદાચ નથી પહોંચતો, બરોબર છે? તો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો
તો હનુમાનજીની મરજી, નીમ કરોલી બાબાની મરજી હશે ત્યારે પહોંચ્યો હશે. બરોબર છે. તો મિત્રો ખાસ મેસેજ છે તમારા માટે, તમારા જ માટે, કે રામ રામ જપવાનું બંધ ન કરતા. બરોબર, ભાગ્ય તમારું એવું બદલશે ભાઈ એક દિવસ, અને બહુ જલ્દી. બરોબર, એક દિવસ નહીં, બહુ જલ્દી. અને હનુમાન ચાલીસાનો પાઠ એક વખત દરરોજ દાદાની સામે બેસીને બોલો ભાઈ. મિત્રો, પત્તું ક્યારે ચેન્જ થાય, પત્તું ક્યારે આખું પાનું ફરી જાય ને લાઈફનું, આપણને પણ ખબર નથી હોતી. પ્રકૃતિ, યુનિવર્સ, બરોબર છે, બ્રહ્માંડ, ભગવાન, નસીબ, આ બધું દિવ્ય શક્તિ ને બધું ઓટોમેટિક કામ કરતું હોય છે અને તમારું ભાગ્ય ચેન્જ કરતું હોય છે. બીજી વાત કરીએ મિત્રો, તો સિમ્પલ સહેલાઈની વાત કરું, ઓમ હમ હનુમતે નમઃ. બસ, બીજું કાંઈ બોલવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. હા, સંકલ્પ, પાઠ, અન્ય મંત્ર બધું છે. દાદાનો તો ઘણા મંત્ર, ઘણા પાઠ છે, બોલી શકતા હોય તો બેસ્ટ છે. પણ જેને સહેલાઈથી ભક્તિના માર્ગે જવું છે, જો કે ભક્તિનો માર્ગ કઠિન છે ભાઈ. હા, તમારે અહીંયા સુધી પહોંચવું હોય, ઊંડું ઉતરવું પડે, એમ સહેલાઈથી ન થાય. પણ તેમ છતાં ટૂંકો મંત્ર તો કે ઓમ હમ હનુમતે નમઃ. મિત્રો, હનુમાન દાદા એનો એટલો પાવર, તાકાત ખાલી ઓમ હમ હનુમતે નમઃ બોલવામાં આવે ભાઈ, તમારા અંદર કહેવાય કે એના દૂત, દાદાના દૂત જે છે તે શક્તિ મોકલે, દિવ્ય શક્તિ કામ કરે. મિત્રો, ધીમે ધીમે તમને ખબર પડે. બરોબર છે, તમે એક દિવસ દરરોજ બોલે રાખો મનમાં રામ 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 ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ. બરોબર છે. તો ધીમે ધીમે એ દિશામાં જે શક્તિ છે આવે. તમારી આજુબાજુની ઉર્જા શાંત થઈ જાય. ઓરો, તમે જ્યાં જાશો ત્યાં તમારો પ્રભાવ પડે. લોકો તમારી આસપાસ હોય ને, બરોબર છે, તમે એક કહેવાય કે તેજ વધી જાય, તમારું એટ્રેક્શન વધી જાય. અને એ બધું તો ઠીક છે ભાઈ, ભક્તિમાં ઉતરી એટલે બધું તો થાય જ. પણ મેઇન માહિતી શું છે કે તમને મોક્ષની પ્રાપ્તિ થાય. એના જેવું કે નહીં ભાઈ. જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત, એનું નામ મોક્ષ. અને એ કઈ રીતે મળે, તો કે ઘણી મોટી વાત છે. અત્યારે નહીં કહું, હું તમને વિડીયોના એન્ડમાં ઉપર બતાવી દઈશ. બરોબર છે, 4 બોક્સ આવશે છેલ્લે, સાવ જોજો. અને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો, ભગવાનનું નામ લેતા રહ્યો, બાકી બધું નક્કી છે. બરોબર છે, બધું નક્કી છે. જેમના મેરેજ થઈ ગયા હોય, બરોબર છે, જેના અરેન્જ મેરેજ થયા હોય તો કઈ રીતે તમે મુલાકાત થશે, લવ મેરેજ થયા હોય તો કઈ રીતે, ફક્ત મેરેજ માટે ને A to Z ડિટેલ. બરોબર, કાંઈ પણ હોય, બધું અગાઉથી નક્કી છે. આપણે ફક્ત ત્યાં સુધી પહોંચવાનું છે. બરોબર છે, કર્મ કરવાનું છે. તમે ક્યાંય જાતા નથી, તમને મોકલવામાં આવે છે તમારા કર્મ દ્વારા, નસીબ દ્વારા અને ભગવાન દ્વારા, ભાગ્ય દ્વારા. બરોબર છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. દરરોજ રામ નામ જપજો, હનુમાન ચાલીસાનો જાપ કરજો, કર્મ કરતા રહેજો. બરોબર છે. બસ આટલી જ માહિતી દિલથી આજે તમને કહેવાની ઈચ્છા હતી. તો મિત્રો, આ વિડીયોને ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. અને દરરોજ આ બધા વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બટન છે, પ્રેસ કરી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે, એ જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ. જોરથી બોલજો, પ્રેમથી બોલજો ભાઈ. હા, કાષ્ટભંજન દેવની જય હો. ગદાવાળા દાદાની મોજો ભાઈ. હા, માઈક હાથમાં છે ને ભાઈ, એટલે ધ્યાન રાખવું પડે. આમ કરવું તો તમને અવાજ ન આવે. હર હર મહાદેવ.